ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम स्कंद प्रथम अध्याय 15 श्लोक संख्या 13 पांडवों समयसर निवृत्ति। तत्रैव मे विहरतो भुजदण्डयुग्मम् गाण्डीवलक्षणम् अरातिवधाय देवा। सेन्द्राश्रिता यदनुभावितमात् अच्मिढ तेना अहं मधमुषितः पुरुषेण भुम्ना। तत्र ते स्वर्गलोक में एव ज मैं हूँ विहरत મહેમાન તરીકે રહેતો હતો ત્યારે ભુજદંડગમ મારા બંને હાથ ગાંડીવ ધનુષ્ય લક્ષણમ નિશાન અરાતી નિવાત કવચ નામનો અસુર વધ કરવા માટે દેવા બધા દેવતાઓએ ની સાથે ઇન્દ્ર શ્રિતા ના આશ્રયમાં યત જેના વડે અનુભાવિતમ શક્તિમાન થવાનું શક્ય બન્યું આજમીઢ હે અજમીઢ રાજાના વંશજ તેના વડે અહમ હું અત્યારે મુષિત થી વિહીન પુરુષથી ભૂમના શ્રેષ્ઠ। अनुवाद जगतगुरु श्रील प्रभुपाद महाराज द्वारा। जगतगुरु श्रील प्रभुपाद की जय। हूँ જ્યારે થોડા દિવસ સ્વર્ગમાં અતિથિ તરીકે રહ્યો હતો ત્યારે નિવાત કવચ નામના અસુરનો વધ કરવા માટે ગાંડીવ ધનુષના ચિહ્નોથી અંકિત મારી ભુજાઓનો ઇન્દ્ર રાજા સહિત બધા દેવતાઓએ આશ્રય લીધો હતો। હે મહારાજ એ અજમીરના વંશજ જેમની શક્તિથી હું બળવાન હતો તે હું આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનથી વિહીન થઈ ગયો છું। ભાવાર્થમાં જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ લખે છે, સ્વર્ગના દેવો વધારે શક્તિશાળી અને સૌંદર્યવાન હોય છે, છતાં તેમને ગાંડીવ ધનુષને લીધે અર્જુનની મદદ લેવી પડી હતી। એ ગાંડીવમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા શક્તિ હતી। ભગવાન સર્વશક્તિમાન હોય છે, તેમની કૃપાથી તેમનો શુદ્ધ ભક્ત તેમની ઈચ્છા મુજબ શક્તિશાળી બની શકે છે। તેમાં કોઈ મર્યાદા નથી હોતી અને ભગવાન જ્યારે કોઈમાંથી શક્તિ પાછી ખેંચી લે છે ત્યારે ભગવાનની ઈચ્છાથી તે શક્તિવિહીન બની જાય છે। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન્ય શલાકયા ચક્ષુર્મિલિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય શ્રીમદ્ ભક્તિવેદાંત સ્વામી। નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારી निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। तो आज बहुत ही पवित्र दिन है, भगवान जगन्नाथ रथ यात्रा। और हमारा जो श्रीमद् भागवतम का जो श्लोक चल रहा है ચાલે છે તેમાં કહે છે અર્જુન કે ભગવાન હતા ત્યાં સુધી હું શક્તિશાળી હતો,
ભગવાન ચાલ્યા ગયા પછી હું એ જ અર્જુન હતો, એ જ ગાંડીવ ધનુષ હતું, છતાં પણ કેટલાક ગ્વાલો મને લૂંટીને લઈ ગયા. તો પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે સ્વર્ગમાં દેવો વધારે બુદ્ધિશાળી ને શક્તિશાળી અને સૌંદર્યવાન હોય છે, છતાં ગાંડીવ ધનુષ્યને લીધે અર્જુનની મદદ લેવી પડી હતી. અને એ ગાંડીવમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા શક્તિ હતી. તો આ બહુ મહત્વનું છે કે ભગવાન કૃષ્ણની કૃપા શક્તિ, જેના પર ભગવાનની કૃપા મળે છે, એના કારણે બધું થાય છે. આપણે જોઈએ છે કે જગન્નાથ, ભગવાન જગન્નાથ પુરીમાં ખાલી રથયાત્રા નીકળતી હતી, પણ ભગવાન જગન્નાથે શીલ પ્રભુપાદજીને શક્તિ આપી. એના કારણે આખા વિશ્વમાં ભગવાનને લઈ ગયા પ્રભુપાદજી. ભગવાન જગન્નાથની શક્તિને કારણે આજે પણ જગન્નાથ મંદિરમાં હિન્દુઓ સિવાય એન્ટ્રી નથી. ફક્ત હિન્દુઓને જ એન્ટ્રી આપવામાં આવે છે. આપણા જેટલા બી સંન્યાસી મહારાજ છે, જે વિદેશીઓ છે, એમને એન્ટ્રી નથી આપવામાં આવતી. પણ ભગવાન જગન્નાથ એના ભક્તો પર કૃપા કરવા માટે પૂરા આખા વિશ્વમાં એના નિમિત્ત બનાવ્યા શીલ પ્રભુપાદજીને. અને શીલ પ્રભુપાદજીની કૃપાથી, શીલ પ્રભુપાદની શક્તિથી આજે આખા વિશ્વમાં જગન્નાથના દર્શન થઈ શકે છે. અને દરેક જગ્યાએ રથયાત્રા નીકળે છે. ફક્ત ભારતમાં પુરીમાં નીકળતી હતી, પણ શક્તિને, ભગવાન કૃષ્ણની શક્તિને કારણે શીલ પ્રભુપાદજી આજે આખા વિશ્વમાં ભગવાન જગન્નાથને લઈ ગયા. અને ભગવાન જગન્નાથની શક્તિ પ્રભુપાદને આપી અને પ્રભુપાદ જે દિવ્ય સાહિત્ય લખ્યું, અને એ દિવ્ય સાહિત્યને કારણે આજે આખા વિશ્વમાં લોકો ભગવાનને જાણતા થઈ ગયા. તો કેટલું ભગવાન જગન્નાથ આવે છે, શું કામ? લોકોને કૃપા આપવા માટે. વર્ષમાં એકવાર ભગવાન બહાર આવે છે, ભગવાન કૃપા આપવા માટે આવે છે. અને એ જ કૃપા આપણે જો એમાં મદદ કરશું, જેવી રીતે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, માની લો સપોઝ મારા ઘરે કોઈ મેરેજ પ્રસંગ હોય, અને જો કોઈ ભક્ત આવીને મદદ કરે સવારથી, તો આપણે એના પ્રત્યે કેટલી લાગણી અનુભવીએ ને. આપણે એના પ્રત્યે બહુ લાગણી અનુભવીએ કે આ ભક્ત મારા ઘરે આવીને મદદ કરે છે મને. તો ભગવાન જગન્નાથ લોકોને ઉદ્ધાર કરવા માટે બહાર આવે છે. અને ત્યારે આપણે જો એ જ કાર્ય કરવા માટે, ભગવાનને મદદ કરવા માટે, આ પુસ્તક રૂપી જ્ઞાન, જે અજ્ઞાનનો અંકાર, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, જે અંકારનો નાશ કરવા માટે જે જ્ઞાન છે, જે શીલ પ્રભુપાદે આપ્યું છે, એ જો લોકોને આપશું અને વાસ્તવમાં જાણશે કે ભગવાન જગન્નાથ કોણ છે, અખિલ બ્રહ્માંડના નાયક, એ ત્યારે સમજશે જ્યારે શીલ પ્રભુપાદજીના તાત્પર્ય વાંચશે. તો એ જ કાર્ય આપણે કરશું તો ભગવાન જગન્નાથ કેટલા પ્રસન્ન થશે. તો આ છે ભક્તોનો ભાવ. એટલે ભક્તો રથયાત્રામાં બહુ ઉત્સાહી હોય છે. લોકો મૂર્ખ છે કે લોકો નથી સમજી શકતા. હું ગઈકાલે પણ ઘણા લોકોને મળ્યો, લોકો પૈસા આપવા તૈયાર છે પણ બુક્સ લેવા તૈયાર નથી. એનું દુર્ભાગ્ય છે. મને કહે તમે પૈસા લઈ જાઓ પણ બુક્સ નહીં આપો, કેમ કે સમય નથી. લોકો એટલા સુમંદ બુદ્ધિ વગરના થઈ ગયા છે કે એનું વાસ્તવિક કલ્યાણ શેમાં છે એ જાણતા નથી. પણ આપણે જોયું છે કે એક પુસ્તક કેટલા લોકોનું જીવન પરિવર્તિત કરી શકે છે. એક પુસ્તક, જેમ કે રાધેશ પ્રભુને એમના બાજુવાળા પડોશી એની મમ્મીને આપ્યું, તો એવો ભક્ત બન્યા અને કેટલા બધા લોકોને ભક્ત બનાવ્યા, કેટલા બધા જન ભક્ત બની ગયા. તો એક પુસ્તક પણ આપણે જો કોઈને જબરદસ્તી પણ આપશું ને તો એ લોકોનો ઉદ્ધાર થઈ જશે. જેવી રીતે રામચરણે વત્સલને આપ્યું, તો વત્સલે કેટલા બધાને આપ્યું ભાગવતમ. હમણાં તાજો ઇન્સિડન્સ છે કે એમની બેનને ત્યાં ગયા, ભાગવતમ આપ્યું એમને. મેં કહ્યું હતું કે ના તું ભાગવતમ આપ બધાને, તો એને ભાગવતમ આપ્યું મેરેજમાં એની બેનને. પણ કોઈ કારણસર મેરેજમાં ઉતારવામાં એ ભાગવતમ બીજાના ઘરે ચાલ્યું ગયું. તો એમના ઘરે બી એ લોકો વાંચ્યું તો એ લોકો પ્રસન્ન થયા અને લેવા માટે તૈયાર થઈ ગયા. પણ માયાદેવી એટલી પ્રબળ છે કે ઘરવાળા વિરોધ કરવા લાગ્યા. એ લોકો તૈયાર છે લેવાવાળા, પણ
એની બેનના ઘરવાળા એક કે ના તમે ત્યાં પૈસા લેવાને લઈને નહીં આપો. આ દુર્ભાગ્ય છે. મહાચંદ્ર પ્રભુ બુક ફેરમાં આવ્યા હતા. દામોદર પ્રિયા માટે જબરજસ્તી ભાગવતમ આવ્યું. મહાચંદ્ર પ્રભુ વિદ્યાનગરથી સંકળાયેલા હતા, ડોનેશન આપતા બધું કરતા, પણ મંદિરમાં નહીં. પણ દામોદર પ્રિયા માટે જઈને ભાગવતમ આવ્યો પૂરો સેટ. તો મહાચંદ્ર પ્રભુના ઘરે હું આપવા ગયો, મહાચંદ્ર પ્રભુ મળ્યા નહીં. એમનો છોકરો સમઠ અને માતાજી મળ્યા, હું આપી આવ્યો. પછી હું એને ફોન કરતો હતો, પહેલાં 2, 3, 4, 5 ફોન કરતો, પણ આજે આમ છું, આજે વિદ્યાનગર જવાનો છું, આજે આમ જવાનો છું, ના પાડતા. પછી એક રવિવાર આવ્યા સન્ડે પ્રોગ્રામમાં પરટ પાટિયા. પછી અમે 6 સેશન કર્યો સગ્રામપુરામાં, ત્યાં લઈ આવ્યા. 6 સેશનમાં થોડા 3 દિવસ સાંભળ્યું, પછી ગામ ચાલ્યા ગયા. સાચી વાત ને? પણ એ સાંભળ્યું એમને લાગ્યું નહીં, સાચી વાત છે, આ જ સાર છે. તરત રાધેશ પ્રભુને પકડી લીધા. આજે ગાડી ટ્રેક પર આવી ગઈ. ગોડ દામોદર પ્રભુ, એમનો છોકરો વૃંદાવનથી મેરેજ થયેલા હતા, એમના છોકરાના વૃંદાવન ગયા હતા. એને કહ્યું કે સુરતમાં મંદિર છે જજો. હું સુરત મંદિરમાં બુક ડિસ્ટ્રીબ્યુશન કરતો હતો. ભગવત દર્શન પહેલાં શું હતું, સવારે કોઈ મંદિરમાં હોતું નથી. પહેલાં જ્યારે અમે ભગવત દર્શન બનાવતા મેમ્બર, ત્યારે મંદિરમાં કોઈ નહીં રહેતું હતું, બધા સંકીર્તનમાં ચાલ્યા જતા. હું મંદિરમાં ટેબલ પર સ્ટોલ પર બધી ભગવત દર્શન મૂકી દેતો હતો અને બુક ડિસ્ટ્રીબ્યુશન કરતો હતો. તો એમનો છોકરો આવ્યો, મળ્યા, મેં એમને કહ્યું કે આ લઈ જાઓ. તો એ કે હું સિટી લાઇટ રહું છું. મેં તરત રાધાચરણ પ્રભુને ફોન કર્યો કે મેં આ એક ભક્ત છે, સિટી લાઇટ રહી છે, તમે એમને તમારા ગ્રુપમાં બોલાવો, હિન્દી ભાષી છે. એક બુક્સ આપી એમને, કૃષ્ણ બુક અને ભગવદ્ ગીતા આપી. અને રાધાચરણ પ્રભુએ સાંજે જ ફોન કર્યો કે હું આવું છું. એમના સન બહાર હતા, રાધાચરણ પ્રભુ પહોંચી ગયા. ગોડ દામોદર પ્રભુ ભક્ત નહીં હતા. એ વિચારતા કે આ કોણ જબરજસ્તી આવી ગયા. પણ એમને જોયું. પછી મેં એમને બુધવારના પ્રોગ્રામમાં બોલાવ્યા. ગોડ દામોદર પ્રભુ બુધવારના પ્રોગ્રામમાં આવ્યા. તો એમને જોયું કે વાસ્તવમાં આ લોકો એ છે. તો નાનપુરા બુધવારના પ્રોગ્રામમાંથી જોડાઈ ગયા. એમના કારણે એમની મમ્મી, એમની બેન એ પણ જોડાઈ ગયા. અમારી સાથે યાત્રા ઉપર આવ્યા. આજે ફૂલ ટાઈમ કેટલા અસંખ્ય જેટલા પણ અહીંયા ભક્તો આવ્યા છે એ જોઈએ છે તો કોઈક ને કોઈ ભક્તને કારણે. તો એ ભગવાન જગન્નાથની કૃપા શેમાં છે? આ પુસ્તકોમાં છે. જો આપણે કોઈને ભગવાન જગન્નાથની પુસ્તકો આપશું તો એ વાસ્તવમાં એ ભક્ત બનશે. કેટલાક ઇન્સિડન્સ છે. આપણે શું સેવા કરીએ, ભગવાન જગન્નાથ જોઈ છે કે આપણો શું ભાવ છે. એવું નથી ખાલી દેખાવા પૂરતું, પણ ભગવાન જગન્નાથની આંખ બહુ મોટી છે. કયા ખૂણામાં કયો ભક્ત શું કરે છે ને એ દરેક વસ્તુ જાણે છે. તો એમને કૃપા આપશે. જો તમે વાસ્તવમાં ઈચ્છો કે ભગવાનની કૃપા મળે લોકોને, તો આજે ભગવાન જગન્નાથની કૃપા માટે આપણે પુસ્તક વિતરણ કરવું જોઈએ. આપણે ભગવાનના દર્શન કરવા માટે એટલી અભિલાષા નહીં રાખવી જોઈએ, પણ ભગવાન આપના દર્શન કરશે. કેમ કે આપણે આપણી આટલી આંખથી ભગવાનના શું દર્શન કરી શકીશું, પણ ભગવાન આપના દર્શન કરશે. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા હતા કે ગરુડસ્તંભથી ચૈતન્ય મહારાજ ગરુડસ્તંભથી દર્શન કરતા હતા અને ભક્તિ સિદ્ધાંત મહારાજ બી ત્યાંથી દર્શન કરતા હતા. તો આપણે ઘણા લોકો આવે અમને કે અમને વટ પણ નથી ચડવા દેતા. અમને અરે ભાઈ આ લે, ભગવાન જગન્નાથની કૃપા તમને આમાં મળશે. આ શ્રીમદ ભાગવતમમાં ભગવાન જગન્નાથની કૃપા છે, પુસ્તકમાં ભગવાન જગન્નાથની કૃપા છે. વાસ્તવમાં આપણે ભગવાન જગન્નાથને કાનથી દર્શન કરશું ને તો આપણે વાસ્તવમાં ભગવાન જગન્નાથના દર્શન થશે. તો ભાવ શું છે? ભગવાનને વૃંદાવન લઈ જવાનો ગોપીનો ભાવ છે. તો ગોપીનો ભાવ શું છે કે ભગવાનની કૃષ્ણની સેવા વધારે લોકોને જોડવા. તો વધારે લોકોને કેવી રીતે જોડીશું? આપણે 2 મિનિટ પ્રવચન આપણે અહીંયા કેટલા વખત ભાગવત કરીએ છીએ, પણ કેટલા લોકો આવે છે? 15-20 ભક્તો. પણ બહાર જ્યારે આ પુસ્તકો લોકોને આપશું ત્યારે એ લોકો વાસ્તવમાં એના ઘરમાં ઉદ્ધાર થશે. હું મારી વાત કરું તો મારા ઘરે દામોદર પ્રિયા માતાજી ભગવદ્ ગીતા અને સ્મોલ પુસ્તક લઈને આવ્યા હતા. હું વાંચતો નહીં હતો. હું વાંચવામાં આમ પણ ભણતો હતો ત્યારે પણ બહુ આળસુ હતો, હું વાંચતો જ નહીં હતો. અને હોટલ સિવાય હું બહાર ઘરમાં તો જમતો જ નહીં હતો. સુરતની એવી કોઈ હોટલ નહીં હશે જેમાં મેં નહીં ખાધું હશે. હું એટલો જ્યારે બેચલર હતો ત્યારે એવો હતો. તો રાધેશ પ્રભુ એને શ્યામ સુંદર માતાજી એને આપી ભગવદ્ ગીતા.
હું એટલું વાંચતો ને પછી એક દિવસ 11 દિવસે મંદિર લઈ ગયા મને. હું મંદિર ગયા પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ 11 દિવસે મંદિર ગયો હતો. મેં જીવનમાં કોઈ દિવસ 11 નહીં કરી હતી. પણ ત્યાં એક પ્રભુજી પુસ્તક મને બતાવી, જીવનનું લાઈફ ફ્રોમ ફોર્મ લાઈફ, જીવનનું મૂળ જીવન. એકદમ ઝીણા અક્ષરમાં હતી, જૂની, એકદમ જૂની. એટલે મેં વિચાર્યું કે લઈ લેવા દે, હવે આમ બહુ પ્રભુજી પ્રેશર કરે છે, તો મેં એ બુક્સ લઈ લીધી, જીવનનું મૂળ જીવન. અને જ્યારે એ વાંચી મેં, ત્યારે વાસ્તવમાં થયું કે આ અદ્ભુત ગ્રંથ છે. શ્રીલ પ્રભુપાદજી કેટલી ચેલેન્જ કરે છે કે આપણા પૂર્વજો વાંઢા નથી. અને આપણે શીખવવામાં આવે છે કે ડાર્વિન ફિલોસોફી, કે આપણા પૂર્વજો વાંઢા હતા. તો વાંચ્યું કે નહીં, આપણે મનુના વંશ જ છીએ, આપણા પૂર્વજો વાંઢા નથી. ભગવાન રામચંદ્ર હતા ત્યારે પણ વાંઢા હતા. તો મગજમાં એ થયું કે નહીં, વાસ્તવમાં. તો અમે ત્યારે ફર્સ્ટ ટાઈમ 4,000 રૂપિયામાં અમે લોકોએ, મેં રાધેશ પ્રભુએ સ્ટોલ રાખેલો પુસ્તક વિતરણનો મેળામાં, બુક ફેરમાં, ફર્સ્ટ ટાઈમ. અને તે ટાઈમ પર અમે લોકોએ બહુ વધારે પુસ્તકની વિતરણ કરેલા. જેટલા પુસ્તક હતા એટલા જ. પછી બીજી વખતથી એકદમ એક્સપાન્શનમાં. તો આ કૃપા છે ભગવાન જગન્નાથની. જો આપણે લોકો પુસ્તક વિતરણ કરશું તો પ્રભુપાદ કહે છે કે હું તમને લેવા માટે આવીશ. એક હમણાં જ પુસ્તક વિતરણનો એક ઇન્સિડન્સ આવ્યો હતો કે એમાં એક વિદેશી માતાજી, એક પ્રભુપાદ જ્યારે હતા ત્યારે એ શિષ્ય પ્રભુપાદની સેવામાં હતા. પણ જ્યારે પ્રભુપાદજી આ ધરાધર છોડીને ગયા તો ઇસ્કોનથી બહાર નીકળી ગયા અને મેરેજ કરી લીધા. અને એની ભૌતિક લાઈફમાં હતા. ધીરે ધીરે એનો અંત સમય આવ્યો. તો અંત સમયે બહુ બીમાર થઈ ગયા. તો અંત સમયે એ બોલે છે કે પ્રભુપાદ તમે આવી ગયા. તો એ માતાજીને તો ઇસ્કોન વિશે કંઈ ખબર જ નહીં હતી અને એમને શરીર છોડી દીધું. તો એકવાર નગર સિંકણ ચાલતું હતું. તો એ માતાજી જય પ્રભુ પદ એ સાંભળે છે. તો એ માતાજી એ પાસે જાય છે, એ ભક્તો પાસે, કે આ પ્રભુપાદ કોણ છે? મારા જે હસબન્ડ હતા તે અંત સમયે આ જ બોલ્યા કે પ્રભુપાદ તમે આવી ગયા. તો ભક્તોએ કહ્યું કે હા, પ્રભુપાદજી લેવા આવ્યા હતા એ ભક્તને. તો આપણે જો પુસ્તક વિતરણ કરીશું, ભગવાન બી ભગવદ્ ગીતામાં કહે છે કે મને એના કરતાં વધારે પ્રિય કોઈ છે નહીં અને વધારે પ્રિય થશે પણ નહીં. તો આજે રથયાત્રા મહામહોત્સવ છે. લોકો પાસે જવાનો આપણી પાસે બહુ મોટો અવસર છે. જનરલી આજકાલ ગભરાટને કારણે લોકો ફ્લેટોમાં જવા નથી દેતા. પણ આજે એક મોકો છે આપણી પાસે પુસ્તક વિતરણ કરવાનો. તો આપણે લોકોને વધારે ને વધારે ભગવાનની કૃપા આપવાની પ્રયત્ન કરવો જોઈએ કે જેથી એ લોકો ભગવાન જગન્નાથની સેવામાં આવી શકે. તો જ આ જગતનું ઉદ્ધાર થશે. આ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે આ જગતમાં કોઈ પણ કમી નથી. એક છે તો કૃષ્ણ ભાવનામૃતની કમી છે. જો આપણે લોકોને કૃષ્ણ આપશું, કૃષ્ણનો સાચો મેસેજ આપશું, તો જ એ લોકો સુખી થશે. વરના આ જગતમાં સુખી થવાના કોઈ ચાન્સ નથી. ગમે એટલા અમીર હશું તો બી એક ઝટકે ખલાસ થઈ જશે. ગઈકાલની વાત છે, પરમ દિવસની, મારા મામા એક્સપાયર થઈ ગયા. સારા હતા, પૈસા તકે સુખી હતા. સવારે ઉઠ્યા, એટેક આવી ગયો, ખલાસ. તો કઈ ઘડી આપણે પણ આવી જશે ખબર નથી. લબ્ધ્વા સુદુર્લભિદમ બહુ સંભવા મંતે માનુષ્યમ અર્થદમ અનિત્યપી ધીર તૂર્ણમ યતેત ન પટેત મૃત્યુ યાવત વિષય સર્વત્ર ખલુ સ્યાત. આ ઇન્દ્રિયોના વિષય દરેક જગ્યાએ મળશે, પણ આપને ભગવાન કૃષ્ણની સેવા કરવાનો મોકો મળ્યો છે. આ પ્રચારનો જે મોકો મળ્યો છે, આપનું મુવમેન્ટ છે, પ્રીચિંગ મુવમેન્ટ છે. તો આપને જે મોકો મળ્યો છે એ ગુમાવવો નહીં જોઈએ. જેને મળો તેને, જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ, હમારા આજ્ઞા હોય ગુરુ એ તારો દેશ. જેને પણ મળો એને કહો કૃષ્ણનો ઉપદેશ. આપને બહુ પ્રીચિંગ કરતા નથી આવડતું, કંઈ વાંધો નહીં, આ એક પુસ્તક લો, એક ભગવાનની સેવા કરો. આટલું જ કહેવાનું છે. લોકો લઈ લેશે, કેમ કે એના હૃદયમાં પણ ભગવાન બેઠા છે. એને મદદ કરશે. ઘણીવાર અમે લોકો જોઈએ છે, હું ને વિજયની ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, પેલાને આપીએ, ના, પછી એને કે ના તું રવા દે, કંઈ વાંધો નહીં. પછી સોટતો આવશે કે ભાઈ તું પૈસા લઈ લે, તે મને સેવા આપી છે. એવા ઘણા દાખલા. ભગવાન એને પ્રેરણા આપશે. તો આપણે આજે એક વિશેષ સેવા મોકો મળ્યો છે પુસ્તક વિતરણનો. તો આજે આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવાનો છે.
થાય નહીં થાય એ કંઈ વાંધો નહીં, પણ જો આપણે પ્રયાસ કરીશું તો સંગે શક્તિ કલો યુગે, આપણે બધા સંગમાં પ્રયાસ કરશું તો એક એવો ટાર્ગેટ મળશે કે જેથી આપણે લોકોને પુસ્તકો શીલ પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ કરી શકીશું. બાકી ઇન્ડિવિજ્યુઅલ કોઈ શક્ય યોગ્યતા નથી. અહીંયા કહે છે ને કે હું ગાંડી, મારી પાસે ગાંડીઓ હતું એ ટાઈમ પર દેવતાઓ મારી શરણમાં લીધી હતી અને એ જ ગાંડીઓ હતું આજે પણ, છતાં પણ એ લોકો મને લૂંટીને ચાલ્યા ગયા. તો પ્રભુપાદની કૃપા છે ત્યાં સુધી આપણે ગુરુ મહારાજની કૃપા છે, ગુરુ મહારાજની શક્તિથી આપણે લોકો કરી શકું. કારણ કે ગુરુ મહારાજે કહ્યું કે અત્યારે ભાગવતમ સુરતમાં બહુ સ્કોપ છે, એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ શ્રીમદ ભાગવતમનો વિતરણ કરવાનો. ગુરુ મહારાજે અમને બીજું લેક્ચર પણ એ જ આપ્યું, જ્યારે વેસુમાં આવ્યા ત્યારે પણ એ જ લેક્ચર આપ્યું અને અત્યારે પણ એ જ મહારાજે કહ્યું કે મેં મારા 2 શિષ્યોને કહ્યું, મતલબ એક શિષ્યને અને એક રાધાચરણ પ્રભુને કહ્યું છે કે વધારે વધારે ભાગવતમનું વિતરણ કરો. તો આપણે વધારે ને વધારે ભાગવતમમાં જોડ આપવાનો છે, કે જેને મળે એને કહેવાનું છે કે ભાગવતમ નહીં લે તો કહેવાનું એક નાની પુસ્તક પણ લે. જો આપણે એને ભાગવતમ માટે કહીશું ને તો એ નાની પુસ્તકો લેશે, નહીં તો એ પણ નહીં લેશે. એટલે આપણે પ્રયાસ કરવાનો છે કે આજે ભાગવતમને વધારે વધારે વિતરણ થાય અને ભગવાન જગન્નાથની કૃપા મળે તો જ લોકો સુખી થઈ શકશે. બાકી આ જગતમાં સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો પણ નથી. અને પ્રચાર એ જ સાર છે. હરે કૃષ્ણ.